ત્યાંથી પણ વિગતો મળી રહી છે કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા આગળ ચાલી રહ્યા છે અને મામા પાછળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે ભરૂચથી। બિલકુલ ભાણો આગળ દેખાઈ રહ્યો છે ચૈતર વસાવા। આ ભરૂચ સીટ પણ અહીંયા સૌથી વધારે શોકિંગ એ છે વિધિ કે પોરબંદરની વાત હોય કે નવસારી, જ્યાં ઓછું વોટિંગ થયું છે, અને વલસાડની જો વાત કરીએ, વલસાડમાં જ્યાં ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે, 7243 મતથી ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે। વલસાડ સીટ કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ છે અને તેઓ પાછળ ચાલી રહ્યા છે। ધવલ પટેલ લીડ કરતા 7243 મતથી આગળ ચાલી રહ્યા છે। ઘણા નિવેદનોમાં પણ તેઓ ફસાયા હતા। મહેસાણા આપણે લઈ જઈએ, મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર 274 મતથી આગળ દેખાઈ રહ્યા છે। આ ખરેખર શોકિંગ કહી શકાય। મહેસાણા કોર બીજેપી સીટ કહી શકાય, જ્યાં હરિભાઈ પટેલ ઈવીએમ જેમ ખુલી રહ્યા છે તેમ પાછળ દેખાઈ રહ્યા છે। ભાવનગરમાં સતત નીમુબેન આગળ દેખાઈ રહ્યા છે। ભાવનગર સીટ પરથી નીમુ બાંભણિયા 9500 મતોથી આગળ તેઓ દેખાઈ રહ્યા છે। નીમુ બાંભણિયા અને સામે ઉમેશ મકવાણા છે, અને ઉમેશ મકવાણા હાલ તો પાછળ ચાલી રહ્યા છે। પણ જ્યારે વાત કરી રહ્યા હતા મહેસાણાની, તો મહેસાણામાં એટલે કે ઉત્તર ગુજરાતની ઓવરઓલ વાત કરીએ તો 4 બેઠક એવી છે જ્યાં ઠાકોર પર ઉમેદવારી આપી છે કોંગ્રેસ, અને મહેસાણા સીટ ઉપર હાલ તો કોંગ્રેસ આગળ। દાહોદની જાણકારી પણ આપી દે। હા, દાહોદમાં ભાજપ 5000 મતથી આગળ હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો દાહોદનું જંગ પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે જોવાનું। દાહોદ, ભરૂચ, આ તમામ બેઠકો, વલસાડને લઈને પણ જગદીશ આપ વાત કરી રહ્યા હતા, અને વલસાડમાં તો આપણે જાણીએ છીએ કે પ્રિયંકા ગાંધી ખુદ ત્યાં સભા માટે પણ ગયા આનંદ પટેલની। આ તરફ મહત્વપૂર્ણ જાણકારી, વધુ એક વિગત મળી રહી છે ગાંધીનગરમાં અમિત શાહ પ્રથમ રાઉન્ડમાં 35000 વોટથી આગળ હોવાની વિગત છે। કિંજલ અમારા સહયોગી ગાંધીનગરથી જોડાયેલા છે। કિંજલ, 35000 વોટથી અમિત શાહ આગળ હોવાની જાણકારી, અપડેટ ત્યાંથી। બિલકુલ, પ્રથમ રાઉન્ડ છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે, સાથે સાથ વિધાનસભાની ગણતરી છે તે થઈ ચૂકી છે, જેની અંદર અત્યાર સુધીમાં 35000 વોટથી આગળ હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। હાલાકી આ જે માહિતી હતી એ 10 મિનિટ પહેલાની માહિતી હતી। એ સતત ત્રીજો રાઉન્ડ છે, ત્રીજો રાઉન્ડ પણ પૂરા થવાની તૈયારીમાં છે, ત્યારે આ લીડની અંદર વધારો છે તે થઈ શકે છે। અત્યાર સુધીમાં જે લેટેસ્ટ આંકડો આવશે ત્રીજા રાઉન્ડ બાદ, ત્યાં એવું માનવામાં આવી રહ્યું છે કે 50000ની લીડને ક્રોસ છે તે અમિત શાહ કરી શકે છે। સતત સાથે સાથ વિધાનસભાનું એક સાથે જે કાઉન્ટિંગ છે તે ચાલી રહ્યું છે, અને 3 રાઉન્ડ છે તે પૂર્ણ થવા આવ્યા છે। ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 10 લાખની લીડનો કહી શકાય કે જે નિર્ધાર છે તે કરવામાં આવ્યો છે, અને સંકલ્પ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે। અને અત્યારે જે પરિણામો જોવા મળી રહ્યા છે તેની અંદર 35000ની લીડથી અમિત શાહ આગળ ચાલી રહ્યા હોવાના અહેવાલ હતા, અને ત્રીજો રાઉન્ડ પૂર્ણ થવાની તૈયારીમાં છે। ત્યારે જ્યારે ત્રીજો રાઉન્ડ પૂર્ણ થશે ત્યારે લગભગ આ જે 35000ની જે લીડ છે તે ડબલ થઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ટૂંક સમયની અંદર ત્રીજા રાઉન્ડ બાદના પણ વિગતો છે તે બહાર આવશે। બિલકુલ કિંજલ, આપણી પાસેથી સતત આંકડાઓ લઈએ છીએ, તો મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતા આપી રહ્યા છે। ગાંધીનગરમાં અમિત શાહ પ્રથમ રાઉન્ડમાં 35000 વોટથી